ગીરગઢડામાં પડેલા કમોસમી વરસાદે વિસ્તારના ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। મહિનાઓની મહેનત પછી પાક તૈયાર થવાની આશા રાખનાર ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે, સૂર્યના તાપમાં માટી સાથે સંઘર્ષ કરી આશાના બીજ વાવે છે, પરંતુ કુદરતના અણધાર્યા પ્રહાર સામે એના હાથ બાંધેલા રહે છે। આ વખતે પણ એ જ બન્યું। ખેતરોમાં ઉભેલા પાક હવે નષ્ટ થઈ રહ્યા છે અને ખેડૂતોના ચહેરા પર ચિંતા અને નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે સરકારના પ્રતિસાદ પર આક્ષેપો થઈ રહ્યા છે। ખેડૂતોની જમીન સૂકી પડી ગઈ છે અને પાક બગડી ગયો છે અને આશા પણ તૂટી ગઈ છે। સરકાર જલ્દી સર્વે કરાવે અને ખેડૂતોને સહાય અપાવે તેવી ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે। રાજેશ ધીરુભાઈ રાખોલિયા। કાલનો વરસાદ વરસે છે, એના લીધે ખેડૂતને વ્યાપક નુકસાની છે। સિંગ, મગફળી, કપાસ જેવા પાકોમાં વ્યાપક નુકસાની છે। સિંગ ખેતી તૈયાર થયેલી હતી આવેલી એ વાડીમાં પલળી ગઈ છે અને ઘાસચારાને પણ વ્યાપક નુકસાન છે। પાસે એ જ ઈચ્છા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ જાહેર કરે। જે આગળના રાહત પેકેજમાં બાકાત રાખેલ છે ગીર સોમનાથ જિલ્લો, એ રાહત પેકેજ ફરીવાર સર્વે કરાવીને આપવામાં આવે। મારું નામ મનીષ રામાણી, હું સોરાળી મોલી ગ્રામ પંચાયત પ્રતિનિધિ છું। અત્યારે આ કમોસમી વરસાદને લીધે કપાસ, સિંગ, સોયાબીન, ડુંગળી તમામ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે અને જે સિંગના જે સારોલા જે પાલો કે એ પણ ફૂલળી ગયો છે, એટલે પશુના મોઢેથી પણ બધું છીનવાઈ ગયું છે અને માણસોના હાથમાં જે સિંગ છે, કપાસ છે, એ પણ કોઈ વસ્તુ અત્યારે આવે એમ નથી અને મોટા પાયે નુકસાની છે અત્યારે ખેડૂતોને। સરકારની અમે એક જ અપેક્ષા રાખીએ છીએ અને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને જો તાત્કાલિક ધોરણે સહાય કરે અને તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતોને જે નુકસાન થયું હોય એનું યોગ્ય વળતર આપે। મારું નામ ગોહિલ ભરતભાઈ મેઘાભાઈ। પાકમાં તો અત્યારે કરોમાં માંડવી છે, પછી એરડા, પછી કપાસ, એમાં નુકસાન તો બહુ જ થયું છે। આ કમોસમી વરસાદ છે તો અમારે તો આ પાકનું અમારી મને કે આ માવઠામાં તો થોડોક આવવાનો છે વરસાદ। માંડવી કાઢી રહ્યા ને ન કાઢીએ તો માંડવી અંદર રહેતી હતી ને નુકસાન સારો લેવામાં બહુ થતું હતું, એટલા માટે આ કાઢી। તો હવે તો શું કરવાનું? અમને સરકાર જો વળતર થોડી ઘણી આપી દે તો અમને થોડીક લાભ થાય એમ, તો લાભને લીધે અમારે ફાયદો થાય, ને ખેતીમાં તો નુકસાન જ છે। આજે છેલ્લા 15 કલાકથી જે શિયાળા દરમિયાન જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લઈ અને ખેડૂતોમાં અત્યારે બહુ માઠી અસર જોવા મળી રહી છે। જે કપાસ, સિંગ, સોયાબીન જેવા અનેક પાકોને ભારે નુકસાન થયું છે એ તમને હું બતાવવાના પ્રયત્નો કરીશ। આજે ગીરગઢડા અબતકની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી ગઈ છે અને આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ કે ખેડૂતોને કયા કયા પ્રકારની નુકસાની થઈ છે। હાલ તો જે આપણે કપાસના વાવેતરમાં ઊભા છીએ તો કપાસના વાવેતરમાં કપાસની સ્થિતિ જે આપ જોઈ શકો છો કે કપાસ એકદમ પલળી ગયો છે, પલળી અને તેમાંથી પાણી પણ નીકળી રહ્યું છે, જે એવું બતાવી રહ્યું છે કે આમાં ભારે નુકસાન છે। ખેડૂતોની માંગ પણ એવી છે કે સરકાર ખેડૂતોની વારે આવે અને ખેડૂતોને સહાય આપે એવી માંગ ઉઠવા પામી છે। ગ્રાઉન્ડ રિપોર્ટ મનુ કવાડ, ગીરગઢડા।